એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ, 2 દિવસથી આપણા બ્લોગ નહોતા આવતા બિકોઝ મારી તબિયત સારી નહોતી. અત્યારે નોર્મલ છું, હું મસ્ત થઈ ગઈ છું. સો જો જાગી ગયા છે ને, આજે તમને મસ્ત મજાની કુર્તી પહેરી છે, કેમ કે આજે અમારી એટલે કે રઘુવંશી સમાજની નાગપંચમી છે. તો અત્યારે પહેલા પૂજા કરવા જવાનું છે નાગ દેવતાની. તો ચલો ગાઈસ, પહેલા હવે આપણે પૂજા કરવા જઈએ. અને આજે અમારે ફાસ્ટ હોય છે. પ્લસ કેવું, આમાં કેવું હોય, જો હું તમને છે ને પૂજા કરીને આવું ને પછી તમને કહું, એમ કે મને નથી ખબર, મને મમ્મી કીધું. એટલે થોડું ઘણું મને જેટલું ખબર છે એટલું કહીશ, બાકી મમ્મીને પૂછીને કહીશ. તો હવે આપણે રેડી થઈ ગયા છે. નીલને જમાડી દઉં છું, કેમ કે નીલને પણ દૂધ ચડાવવાનું છે. ચલો ગાઈસ, નીલને જગાડી. નીલ, નીલ, હાલો જાગો, મંદિર જવું છે ને. ઊભા થાવ, ઊભા થાવ. કેટલી વારમાં થાવ? 5 મિનિટમાં. 5 મિનિટ કેટલા વાગે પૂરી થઈ જાય? હા, આંખ ખોલો તો જરાક. આમ જરાક જોયો, મેં આજે કુર્તી પહેરી. 2 મિનિટનું તો ઇન્ટેન્શન આપું. હલો. વાયડા પૂજા આપો. મમ્મીએ મસ્ત મજાનો રેડી કરી દીધો છે. અને આ બધી જ વસ્તુ કાલે છે ને મમ્મીએ પલાળી હતી. ચોખા છે, નાગલો છે, કેળા છે, મગ છે, ચણા છે, બાજરો છે, શ્રીફળ અને પાણી. અમે આવી ગયા છે નાગદાદાની પૂજા કરવા માટે. ઘણા બધા લેડીઝ, બહુ બધા મોસ્ટ ઓફ રઘુવંશી લોકો વધારે. આની ઉપર નહીં. પૂજન પૂજન. જો ગાઈસ, બધા અત્યારે પૂજા કરી રહ્યા છે. અત્યારે અમારે ઘરની પાસે આવેલું છે રામેશ્વર મંદિર. અમે ત્યાં આવ્યા છીએ પૂજા કરવા માટે. અને ગાઈસ, એક વાત, આ મંદિર એવું છે કે જ્યાં બધા જ ભગવાન છે. હું તમને બતાવું. ચલો, ભગવાન અહીંયા લક્ષ્મણજી, રામ ભગવાન ને સીતા મૈયા છે. પ્લસ અહીંયા વિશ્વકર્મા દાદા છે. અહીંયા જલારામ બાપા છે. પછી અહીંયા ખોડિયાલમાં છે. અહીંયા ચામુંડમાં છે. અહીંયા રાધે કૃષ્ણ છે. જોવો તમે, નાના કૃષ્ણ ભગવાન બી છે. અહીંયા ભુવનેશ્વરી માં છે. આ માતાજીનું નામ નથી ખબર. પછી અહીંયા જય અંબે માં છે. અહીંયા ભગવાન છે. અહીંયા વિષ્ણુ ભગવાન છે. અને જો વિષ્ણુ શાસ્ત્રના નમૂના પાઠી છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે. ગણપતિ દાદા પણ છે. આ મંદિર સિરિયસલી ગાઈઝ એટલું સરસ છે કે જ્યાં બધા જ ભગવાન છે. નાગ દાદાની સરસ મજાની પૂજા કરી અને ઘરે આવી ગયા છે. મેં છે ને મારું આઉટફિટ ચેન્જ કરી નાખ્યું. પહેલું મેં કુર્તા ટાઈપ પહેર્યું હતું, પણ મને એવું લાગતું હતું કે ભાઈ પૂજા માટે બેસ્ટ નથી. એટલે જો મેં પછી ગ્રીન કલરનો મસ્ત મજાનો ડ્રેસ પહેરી લીધો છે. હવે આપણે નાગદાદાની આરતી કરશું. સોરી, આરતી નહીં, આપણે વાર્તા કરશું. અને ત્યાં મેં વધારે કટશોટ એટલે ન લીધા કે આપણે પૂજા કરવા ગયા હોય ને શું આમ શું કેમેરો કરે થોડુંક ઓકવર્ડ થઈ જાય. એટલા માટે મેં થોડા ઘણા કટશોટ લીધા છે, જે તમે જોયા છે. બસ આટલું લીધું છે. જોઈએ આજનો દિવસ. આ દિવસ અમારા માટે બહુ મોટો કહેવાય. એટલે હવે પહેલા આપણે નાગદાદાની આરતી કરશું. ફરી યાર, આરતી નહીં, વાર્તા કરીશું. એ હું તમને સમજાવું છું. સો અત્યારે અમે લોકો કરી રહ્યા છે નાગ પાંચમની વાર્તા. વેદપુર નામે ગામ તેવા એક ડોસી રહે છે. તે ડોસીને 7 દીકરા. ડોસીએ આ સાતે દીકરાઓને પરણાવી દીધેલા. તેથી સાતે વહુઓ સાથે રહે. ડોસીને 6 વહુ ભરિયાતા ઘરેથી આવેલી, પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં. એટલે બધા તેને નપાપી નીકળી કહે, મેળા દે. પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહી, ઘરનું બધું કામ કરે અને માથે ઢગલો રોટલા ઘડે.
વાસણ માંજે, ઘાસડો કપડા ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળે. ભાદરવો માસ આવ્યો, શ્રદ્ધાના દિવસો આવ્યા, ઘરમાં તપેલું ભરીને ખીર બનાવી છીએ. વહુ અને સાસુ પેટ ભરીને જમ્યા, પણ નાની વહુને ભાડે ના લીધી. નાની વહુને ચડતા દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ શું કરે? કામ ખૂટે તો ખાવા બેસે ને, ત્યાં તો સાસુમાં તાડકીએ. અલી નીકળી જોઈ શું રહી છે? વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખના. નાની વહુ તો ઉઠીને ખીરના તપેલામાં જોયું તો ઠાલી ઠમ, અને એની આંખોમાં જળજળિયા આવી ગયા. ભૂખ્યા પેટે હેઠા વાસણનું તબાકડું લઈને તે તો નદીએ માંજવા ગઈ. તેણે નદીએ જે બધા વાસણો તબાકડામાંથી બહાર કાઢ્યા, એમાં એક વાટકામાં કોઈની મીઠી ખીર હતી. નાની વહુ તો ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો આ અમારા ઘરના છે ને રાજરાણી છે, અમે બધા તો ચાકર જ કે જો આખા બેડ ઉપર આમ કેવી સૂતી છે જેઠાલાલની જેમ. સો ગાઈસ, હું થઈ ગઈ છું રેડી શોરૂમ જોવા માટે. અને એવું કહું તો આજનો છે ને મારો આ ત્રીજું આઉટફિટ છે. હું ખબર નહીં મને શું થાય છે, મને એમ થાય છે કે હું અલગ અલગ ટ્રેડિશનલ પહેરું, આમ કરું તેમ કરું. અને જો ગાઈસ મેં કેવું સરસ પહેર્યું છે, તમે કહેજો. પર્સનલી આ મને બહુ ગમે. લાઈક પહેલા મેં પિંક પહેર્યો હતો ને તો મને એવું થતું હતું કે નહીં યાર આ નહીં મજા આવે. પછી મેં ગ્રીન પહેર્યો કેમ કે ત્યાં પૂજા કરવા જાઉં તો હવે મારે મતલબ રેડ એન્ડ ગ્રીન બંને મસ્ત લાગે. સો અત્યારે પછી મને એવો વિચાર આવ્યો કે ચલો ભાઈ શોરૂમ જાઉં છું તો હું કંઈક આમ આજે અમારો કાઇન્ડ ઓફ અમારો ફેસ્ટિવલ જ કહેવાય રઘુવંશી સમાજનો, કેમ કે અમારામાં નાગપંચમીનું બહુ જ મહત્વ છે. સો ચલો ગાઈઝ, આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને હવે આપણે જોઈએ શોરૂમ. આજે જોવો મેં કેટલા ટાઈમ પછી યાર મેકઅપ કર્યો. લાઈક મેકઅપ એટલે મેં એવું કંઈ ખાસ નથી કર્યું. મેં શું કર્યું ખબર તમને? મોઇશ્ચરાઇઝર લગાવ્યું, એની ઉપર મેં પોન્સનો પાવડર લગાવ્યો, પ્લસ ને મને છે ને મારા ચીક બહુ ગમે છે એટલે મેં મસ્ત મજાના બ્લસર કરી દીધા છે, લાઇટ એવી લિપસ્ટિક કરી દીધી, બિંદી, અને જો સિંદૂર બી. સો ગાઈઝ, આપણે આવી ગયા છે શોરૂમ. હાય નીલ. હું છે ને અંદર આવી ને તો નીલ મને શું કે નીલ મારા થોડાક વખાણ તો કરો. કરું ના જોઉં છું મારા હમણાં છે યુ ના દેખા કરો બધો જતો રહી ગયો કે વખાણ કરવા જેવું કઈ થતું નથી. હા ખોટા મને શું કે હું આવી ને નહીં કેવું ચાલો ને આવું કીધું યાર. મેં કીધું ચલો હું આજે મસ્ત મજાની એમ રેડી થઈ જાઉં. એટલે મેં કીધું લગન છે કોઈ ના કઈ તૈયાર થઈને આમ. પણ નીલ ને છે ને નીલ ઓલવેઝ મને એવું કે તારે છે ને અપ ટુ ડેટ તારે રોજ નવા કપડા પહેરવાના, રોજ રેડી થવાના, એને બહુ ગમે. એના માટે હું આજે આ કરીને આવી. તો મને યાર કેવો રિસ્પોન્સ હતો. મને કે કોઈની જાનમાં જવું છે. વોટ ઇઝ ધીસ? કઈ વાંધો નહીં, આજે હું કઈ નીલ માટે રેડી નથી. હેલો ટંટણ. આજે શું હશે જમવાનું? આજે તો ઠંડુ હશે બધું. તમારા માટે ગરમ બનાવીને લઈ. કા પણ ના તો પાડી. પેલા મારો ફેસ દેખાડો, ટિફિન નથી દેખાડવું. મને ભૂખ લાગી. આજે નીલ માટે ગરમ જમવાનું છે, નીલ માટે ઠંડુ છે. ચલો જોઈએ. લીંબુ છે, લીંબુ ગાંઠિયા, થેપલા. આ છે નીલના થેપલા, બરાબર? યસ. આની અંદર છે છુંદો. અમે આને મુરબો કહે, નીલ આને છુંદો કહે. તમે શું કહો છો એ કમેન્ટ કરો. પ્લસ આ શું છે? મઠ. યસ, આ મઠ આપણા બેયના. ઓકે ઓકે, બાજાબાજી નહીં કરશી. લે પોપટ. વાહ વાહ, કઢી મને બહુ ભાવે. કઢી એન્ડ ભાત, બરાબર? વાહ. હજી બતાવો, અભી રૂકો. આ જરાક સાઈડમાં કરજો. વાહ વાહ. આની અંદર શું છે? આ આપણા બેયનું છે. ઓકે, દહીં છે, દહીં. બરાબર. હવે આમાં છે ને મારું છે, તો થાય માથાકૂટ. આ આપણા બેયનું. સલાડ, બાજરાના લોટના થેપલા. યસ, આ મારા માટે બાજરાના થેપલા છે. મારું લુક જરાક મોઢું બતાવો, કેમ કે આજે છે ને ફાસ્ટ છે મારે, એટલે ઠંડુ જમવાનું હોય, પણ પ્લસ ઘઉં નહીં ખાવાના એમ. બાજરો છે, ચણા છે, આવું બધું તમે ખાઈ શકો, પણ આ નહીં ખાવાનું. કાઢી દે મસ્ત. So ચલો ગાઈસ, મસ્ત ચાલો જમવા. એ વેટ નીલની ફેવરિટ ચટણી. વાહ વાહ, લીલા મરચાની ચટણી હો. આજે તો પણ મજો મજો. હજી આ જો આ મારા માટે છે, મને બહુ ભાવે. અને હજી ઉભા રહે. આ તો પણ તું નવું કાઢ્યા કાઢ. વાહ વાહ. ચલો ગાઈસ જમવા.
ગાઈઝ આ છે ને હું ને મમ્મી બહાર ગયા હતા ને ત્યારે અમે આ બધી રિબિન લેવા હતા કેમ કે આપણી પાસે નવો બધો સ્ટોક આવી ગયો છે ને અમે ગાડીમાં જો આવી રીતના જ રાખીએ એટલે ગાડી સરસ લાગે એમ. એટલા માટે હમણાં હું ને નીલ બધું લગાવી આપશું. અને આ જો બહાર તમને તોરણ દેખાય તો ગાઈઝ જો મારો છે ને મેં એક બ્લોગ ઓલરેડી શૂટ કર્યો હતો પણ એ ડિલીટ થઈ ગયો હતો. ભૂલમાં બહુ મસ્ત હતું. ત્યારે અમે લોકો શોપિંગ કરવા ગયા હતા પ્લસ અમે ઘરે પિઝા ને આવું બધું બનાવ્યું પણ સ્ટોરેજ ફૂલ હતું ને એના હિસાબે સમજો છો ડિલીટ થઈ ગયું. એટલે અમે છે ને આવા જો આ શું કહેવાય હું તો રિબીન કહું. એટલે અમે છે ને જો આ લઈ આવ્યા હતા અમે બધી જ અમારી ગાડી હોય ને એમાં લગાવીએ એટલે સરસ લાગે. એવું નહીં કે ભાઈ કોઈને આપવાની હોય તો જ લગાડવાનું. બધી ગાડીને આમ મસ્ત રાખવાની મારી જેવી બ્યુટીફુલ રાખવાની. પ્લસ અમે બીજું ઘણું લઈ આવ્યા હતા બતાવું તમને હમણાં અમે લગાડશું ને ત્યારે તમને હું બતાવીશ. હા કર દે. આ જો હું ને મમ્મી લેવા હતા કેવા સરસ લાગે. આમાં નીચે જુઓ ઘંટ અને સાથીઓ જો આ નીલ લગાવે છે અત્યારે લગાવી જશે ને પછી તમને બતાવશું. જો જો તોડી નાખો તોડી નાખો. કસ્ટમર આવી ગયા છે આપણા. કોણ આવ્યું છે? આ ઓપનિંગ ટાઈમે નહોતી ગુડાણી પણ અત્યારે આવી. હા આગલા દિવસે આવી ગઈ હતી. એને જો ગાઈસ ન્યુ કાર લીધી છે ને તો મેડમ આવ્યા છે. હા તો આપણે જોઈ લઈએ એમની કાર. ગાઈસ કસ્ટમર આવી ગયા છે આપણે આવી ગયા છે મસ્ત મજાનો લીંબુ શરબત પીવા માટે. અમે છે ને નવું તોરણ લેવા કેવું લાગે છે કમેન્ટ કરજો. મને બહુ ગમ્યું. કેવું મસ્ત અત્યારે નાઈટ ના તો એવું સરસ લાગે છે. નીલ કેવું લાગ્યું તમને તોરણ? હેલો જો અત્યારે શોરૂમ વધાવી રહ્યા છે નીલ. કેવો રહ્યો નીલ આજનો દિવસ? હવે ઘરે જઈને જમવાનું છે ને હે ને